जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज આપણે બનાવીશું ટોપરા પાક। तो फेस्टिवलની શરૂઆત થઈ ગઈ છે, तो गणेश चतुर्थी છે, रक्षाबंधन છે, अनेक તહેવારો આપણા આવી રહ્યા છે, તો એના માટે ફટાફટ બની જાય ને ઝટપટ બની જાય અને બધાને ભાવતું ટોપરા પાક બનાવીશું આપણે। અને એટલો સોફ્ટ બનશે, મસ્ત મજાનો, નાના મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે। તો જુઓ, એના માટે મેં અહીંયા 2 કપ સૂકું ટોપરું લીધું છે ડેસિકેટેડ। તમે ઘરે ગ્રેટ કરેલું હોય તો પણ ચાલે। અહીંયા 1 કપ આપણે દૂધ લીધું છે અને 2/3 કપ આપણે ખાંડ લીધી છે। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। તો જુઓ, અહીંયા આપણે પહેલાં પેન મૂકવાનું છે અને આપણે દૂધ એડ કરીશું અને ખાંડ પણ સાથે સાથે એડ કરી દેવાની છે અને આપણે ખાંડ ના ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું। આ ટોપરા પાક ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અને મસ્ત બનીને તૈયાર થાય છે। તો આપણે ભગવાનના પ્રસાદમાં પણ બનાવવો હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ। કાના ભગવાનનો પ્રસાદ હોય, કોઈ પણ ભગવાનના પ્રસાદ માટે તમે બનાવી શકો છો। તો જુઓ, અહીંયા 2 થી 3 આવા ઉકાળા આવે દૂધના ત્યાં સુધી આપણે લગાતાર મિક્સ કરવાનું। હવે આપણે જે 2 કપ અહીંયા સૂકું ટોપરું લીધું છે ડેસિકેટેડ, એ પણ એડ કરી લેવાનું છે અને સરસ આપણે મિક્સ કરવાનું છે। ક્યાં સુધી મિક્સ કરવાનું છે? જ્યાં સુધી એકદમ અલગ ના થઈ જાય તળિયામાંથી ત્યાં સુધી। તો ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ હાઈ રાખવાની છે, એકદમ મીડિયમ પણ નથી રાખવાની। તો લગાતાર આપણે મિક્સ કરતા રહીશું, તળિયામાં ચોંટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એ જ પ્રમાણે આપણે શેકતા જઈશું અને મિક્સ કરતા જઈશું। અહીંયા આપણે થોડુંક કેસર કલર એડ કર્યો છે અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે, જેથી કરીને બધો જ કલર આપણા ટોપરા પાકમાં સરસ મિક્સ થઈ જાય। અને જુઓ, એકદમ કેસર કલરનો આપણો ટોપરા પાક બનીને રેડી થઈ ગયો છે। તો જુઓ, સરસ મજાનું। તો અહીંયા આપણે 1 ચમચી ઘી એડ કરીશું। ઘી એડ કરવાથી ટોપરા પાકમાં સરસ શાઇનિંગ આવશે અને મસ્ત મજાનું બનીને તૈયાર થશે, ટેસ્ટમાં પણ બેસ્ટ લાગશે। તો અહીંયા 1 જ ચમચીમાં બની જતો અને 10 જ મિનિટમાં બની જતો મસ્ત મજાનો ટોપરા પાક। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ ઉપર જો નવા જ હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળે। હું રોજ એક નવો વિડીયો તમારી સાથે શેર કરું છું। તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। અને ફટાફટ બનીને રેડી થઈ ગયો છે આપણો ટોપરા પાક। તો જો ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ એડ કરીશું। તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો અને આ રીતે ઉપર સ્પેચ્યુલાથી દબાવી દેવાનું, જેથી કરીને ગરમ ગરમમાં ચોંટી જાય। જો આ રીતે ગરમ ગરમ જ છે આપણો ટોપરા પાક, એટલે સરસ ચોંટી જશે અને પછી આપણે એના કટ લગાવી લઈશું। નાના મોટા તમે તમારા મનપસંદ પ્રમાણે કટ લગાવી શકો છો અહીંયા। તો સરસ મજાનો ટોપરા પાક બનીને રેડી થઈ ગયો છે અહીંયા। તો એને ઠંડો થવા દઈશું, પછી આપણે એના પીસ નીકાળીશું। તો અહીંયા આપણો સરસ ટોપરા પાક ઠંડો પડી ગયો। તો જુઓ, હું અહીંયા 1 પીસ નીકાળીશ। તો જુઓ, એકદમ મસ્ત મજાનો થઈ ગયો છે। જુઓ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવો મસ્ત મજાનો ટોપરા પાક બનીને રેડી થઈ ગયો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।